હે ગાઈઝ વેલકમ ટુ આ ચેનલ। તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે તમે કહેતા હશો કે આ રોડ ઉપર કેમ આવી ગયો, તો રિસેન્ટલી એવું થયું, અમે બહાર આવ્યા છીએ બધી ને અત્યારે 5 વાગ્યાનો સમય થઈ ગયો છે ને હું અત્યારે વ્લોગ ચાલુ કરું છું। આખા દિવસમાં અમે મામાના બાજુમાં મારા પપ્પાના ફઈના ગામ છે, ત્યાં આવ્યા હતા। હું તો મામાના ઘરે ગયો હતો, ત્યાં મારી પાસે ફોન નહોતો, તે માટે હું બ્લોગ શૂટ નહોતો કરી શક્યો। તો અત્યારે તમારો ભાઈ શૂટ કરી રહ્યો છે। સો ગાઈઝ અત્યારે હું અહીં રસ્તામાં મામા ભેગો બેસી ગયો છું। તો બધી પાછળ રિક્ષામાં આવશે, મમ્મી ને દીદી ને દાદી ને બધી તે રિક્ષામાં આવશે ને મામા મને પપ્પા પાસે ડ્રોપ કરી દેશે। અહીંથી મને પિકઅપ કરી લીધો છે મામાએ। અત્યારે અમે રોડમાં જ છીએ, ચાલીએ છીએ। હવે હમણાં માંગરોળ પહોંચી જશું અમે। અત્યારે અમે અહીંયા ગાડીમાં તો હું જાઉં છું, પણ એક પગું દુખે છે એ વાત છે, કેમ કે 1 કલાક રોડમાં બેસવું પડ્યું છે। એટલે રોડમાં આમ અહીંયા બાયપાસ હતો, તેના પિલર્સ હતા, ત્યાં હું બેઠો હતો, બાકી બધી ઊભા હતા। તો 1 કલાક બેસવાનું દુઃખ છે। તમે માંગરોળ આવો ને ત્યારે માંગરોળનો નારિયેળનો હલવો ખાયા વગર જાતા નહીં, કેમ કે અહીંયા તમને જ્યાં જોશો ત્યાં નારિયેળનો હલવો જોવા જ મળશે તમને। આ આપણે જોઈ શકો છો, એવડી મોટી નર્સરી છે, બારબાગ નર્સરી। આગળ માંગરોળની સૌથી ફેમસ નર્સરી આવવાની છે, વરામબાગ નર્સરી। માંગરોળની સૌથી ફેમસ નર્સરી છે। આ તમને લખ્યું હશે આઈ લવ માંગરોળ, એમાં લખ્યું વરામબાગ નર્સરી। માંગરોળમાં નર્સરીનો કોકોનટનો બિઝનેસ બહુ ફેમસ છે। સો ગાઈસ ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ। તો પપ્પાની બ્રાન્ચે ગયો હતો, પણ જેમ તેઓ પહોંચ્યો ત્યાં મમ્મીને બહાર રિક્ષામાં આવતા હતા। લા શું મન તો ના પપ્પા પાસે થોડીક વાર રહેવું હતું, પણ થોડીક આમ વાત કરી ને પપ્પા પાસે થોડીક વાર હતો। અત્યારે તો બસમાં બેઠા હતા અમે, આપણા જેને આપણે બસને સસ્તું પ્લેન કહીએ। તો ગાઈસ અત્યારે જમીને નીચે આવ્યો છું, 9 વાગ્યા છે ને બિરયાની બનાવી હતી જમવામાં, મજા આવી ગઈ ખાવાની। 3 પ્લેટ બિરયાની ખાઈ ગયો મોટી। હું તો જમીને નીચે આવી ગયો, પણ હજી તો બીજા બધી જમી રહ્યા છીએ ગયો લાગ્યું ત્યારે પનોતી મારા નસીબમાં જેવું જ્યારે સીધી ત્યારે મને લાગે નાઇટ વ્યૂ આપણો બહારનો। ડાયપોડ પર એવું શૂટ નથી કરતો આજે। આ નીચે તમે સીડી જોવો છો, તે અમારી છે, હા નીચેવાળી। તો ગાઈસ તમારા ભાઈ અત્યારે નાનો ખર્ચો કરી નાખ્યો। આપણે લીધા હતા નવા ચપ્પલ પેરાગોનના, જોઈ લ્યો ચપ્પલની આ જોડી આપણે લીધી છે। આમાં લખ્યું હે ડ્રીમ બિગ। આ જે માણસ ઊભો હોય એને આ રીતે દર્શાવવામાં આવ્યો ને આપણે આની આખી જોડી લીધી, માત્ર ખાલી 300 રૂપિયામાં મળી ગઈ મને। આ ચપ્પલ આમ કમ્ફર્ટમાં એટલા આમ સોફ્ટ છે ને, એનું કમ્ફર્ટ એટલે બહુ સારું છે। હું આ ચાલુમાં પહેરવાનું છું, ગમે ત્યાં જઈશ ત્યાં પણ હું આ ચપ્પલ પહેરીશ। બહુ સારા ચપ્પલ છે, માત્ર 300 રૂપિયામાં આવા પેરાગોનના સારા ચપ્પલ મળી જાય। એમ તો 360ના હતા, પણ દુકાનવાળા ભાઈ ડિસ્કાઉન્ટમાં આપ્યા છે આ। સો ગાઈઝ આજના વ્લોગમાં આટલું જ, મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં। ત્યાં સુધી બાય। વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।